સુરત ક્રાઇમ બ્રાન્ચે 35 વર્ષથી ફરાર રહેલા વાહન ચોરીના આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી લાવવામાં સફળતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 35 વર્ષથી ફરાર રહેલા વાહન ચોરીના એક જુનિયા આરોપીને રાજસ્થાનની સચોર અને જોધપુરમાં ચાલેલા નિહાળ પગલા બાદ ઝડપી પાડી સુરત લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ ઓગસ્ટ 1991માં સુરત ચોટા બજાર વિસ્તારમાંથી કાઇનેટિક હોન્ડા મોટરસાઇકલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. તેની સામે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કલમ 379 મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તેની ધરપકડ માટે નમજદાર કોર્ટે વોરંટ પણ જાહેર કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન ખાતે વિસ્તાર કરેલું તપાસ અને લાંબા સમય સુધી ચાલતી વોચ પછી સચોર અને જોધપુર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો. આરોપી હાલ અઠવાઇલન્સ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આ કામગીરી સુરત પોલીસની જૂની ગુનાઓ સામે સતત સખત અભિગમ અને શહેરી સુરક્ષા માટેના પ્રબળ સંકલ્પનું પ્રતીક છે. સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત, સુરત. સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ. સંપર્ક 97 252 061 24 26. તમામ સ્ટાફ ભુજ, કચ્છ ઓફિસ માટે જોઈએ છે.